આપણે આ સાઈડ આવી ગયા, આખડી સા પાણી પીધા અને હવે વર્ગ્યા જીરું ઉપાડવા. પાથરા થાય માંડવીના પાથરા જેવા. હે દક્ષા એમ કે માંડવીના પાથરાથી ને હેલા પાથરા થાય. પણ જીરું છે ને થોડુંક ઝીણેરું છે. કવાર ઠાકર ઝાર બહુ આવ્યો ને એટલે હે ઠાર ઝાકર ઠાર હમણાં મારે છે ને દ્વારકા હાલીને જાવું ને એ ઠાકર જ દેખાય, બીજું કંઈ દેખાતું જ નથી. અને ખરેખર આપણે દ્વારકા હાલીને જાવું તો મને સપોર્ટ કરજો. આપણે છે ને જોરદાર વિડીયો ઉતારવા છે એટલે તો આ જીરું માંડ્યા ઉપાડવા ઘાયે ઘા. તો આ બાજુ આપણું છે ને આવું જીરું છે. આમાં તો દાણે દાણો નોખો પડી ગયો, જો હવે દેખાય એવું છે. આવી રીતનું જીરું છે આપણું. તો આ બે આગળ આગળ ઉપાડતી જાય. આપણે હે વાહે એવું છે. હું વાહે જ બહુ જો કે ઉપાડવામાં. અને જીરું તો જો અટાણે હવે રૂપારું લાગે, દાણે દાણો કેવું લાગે જોવું જોઈએ. કેવું જીરું છે જોજો. આપણું જીરું આ એમ થાય ને કે જેણે ધાણા છે અથવા ઘઉં છે એવું એવી રીતના દેખાય. તો આવી રીતના જીરું આપણે ઉપાડીએ. અને આમાં તો જો કે દાણે દાણો દેખાય. તો કોમેન્ટમાં જણાવજો કે જીરું કેવું છે, ઝીણું છે કે માપનું છે કે મીડિયમ છે. જો કે આ જીરું છે. હું એમ કહું કે મીડિયમ છે. આ બધા એમ કે કેવું છે નામી છે એમ કે. હું એમ કહું કે ઠીક છે એમ. આ મીડિયમ કહેવાય. જોઈ આ દાણા કેવા ભર્યા છે. આવું તમારી વાડીમાં નથી. અને આ પાથરા નામ લાઈન નથી દેખતા. મૂકવા જીસા કરો પડે. કેમ મૂકવું પાથરા છે ને ઠાહી ઠાહીને થાય. જો પાથરા પછી પાથરો જગ્યા નથી. હાલો આપણે એ જીરું ઉપાડવા વર્ગી જાય. નકર આપણે હે ને વાહે રહી જાઉં. આપણો ક્યારો જો એટલો વાહે રહી ગયો. હાલો સૈણા ખાવા. હા બપોરે રોટલા કર્યા ને તો નાખી દીધા હતા. અટાણે બેઠા પાણી પીવા. તડકો ભારી સાઈજ હે તો અહીંથી સાયાથી. હા આ ભાઈ અહીં ગુજરી માંડી. આજ શનિવાર છે ને. એક 30 ના ધાણામાં હાલીએ, જીરામાં હાલીએ, સૈડામાં હાલીએ. નવી નવી પેરોમાં હાલે છે. 30 રૂપિયાને કોઈ ના લે, 5 રૂપિયાને લે. પણ હાડી તમારી એવી છે નહીં ને. હાડી એકલા જ છે. છોકરા ઠગામાં પહેરી દેવા દે. તને ખબર પડે અસલ છે. મને ખબર પડે લુગડામાં આપણે શું પડે. આપણે આ હાડીયું છે ને જીરામાં ઓલા શું કરવા લઈ આવ્યા. લુગડા કરવા નીચે પાથરવા સારું થાય ને. પાથરણું છે હાડીયું પાથરણું કરવું. કેમ કે તૂટી જાય ને તો એ ઉપાદી નહીં. પરવા લુગડા તૂટી ગયા હતા ને એટલે આ હાડીયુંનું ઉંદેડા મારે હે ને વૈશમાં ઢેગલો કર્યો ને, શેરાનો ઢેગલા કર્યો ને એટલે આ રેવા નહીં દે ઉંદેડા. સારું લુગડું છે ને રેવા નહીં દે. એટલે જો આ આપણે શનિવાર હતો ને એટલે આજે આ બધું લઈ આવ્યા હાડીયું. પછી ફેલીને એક જ વાર હાલે. 200 રૂપિયા જાય. બીજું શું લુગડું 500-700 આવે. હા 500-700 નું લુગડું હંધાય નહીં. હંધાઈ જાય. હંધાય નહીં તો ભલે ને એક વારમાં થઈ જાય ને. તો તડકો છે તો અમે બધા પાણી પીવા બેઠા. અને હવે જાય જીરું ઉપાડવા. દક્ષા જોતા ઓલો ગુંદો ખરેથી હાવ પાંદડાને ઢેગલો થઈ ગયો. હવે હમણાં ખેતર થઈ જાહે ખાલી. પછી રહી ધી અને થોડોક બાજરો વાવવો કા વાવીશું. થોડોક બાજરો. હા લાંબો છે ને લાંબો વિડીયો. ઓલો શોર્ટ છે. હાલો શેરા કરવા. અમે આવી રીતના શેરો બનાવીએ. તમે તો કઈ રીતે બનાવતા હોય શેરો તો એ કોમેન્ટમાં કહેજો અમને. મનસુખ ફારી શેરા બનાવે. મનસુખ અમારા મનસુખને શેરા છે ને અસલ આવડે બનાવતા. એટલે શેરામાં પાછું અમારા આગળ છે ને બાંધણું થઈ જાય.
શેરામાં ઓલું કે તને અસલ નથી બનાવતા આવડતો, ઓલું કે તને અસલ નથી બનાવતા. અમારે મનસુખને જેવું તેવું હલકું હલકું ગમે નહીં. મનસુખને આવડે નથી ને અમને હારા જ આવડે. જો જયાબેન આ છે આપણું આવું જીરાનું કામ. જીરાને વાયું કેટલા મહિના પાણી વાયરું? 95 દીનું થયું. 95 દીનું. હા તો 60 દી ઉપાડી ન લવાય. હું 60 દી ઉપાડવાનું ન હોય. 3 મહિના ઉભે 3 સાડા 3 મહિના. તાકે તે ઉપર ને 5 દિન કઈ ના હોય. ઓય આ 60 દીનું નહીં 90 દીનું ભાઈ. 90 દીનું હોય. 95 દીનું થયું. હા 95 દીનું થયું જીરું. તો ઘટતા નથી આવા દિવસો. ઘટે ક્યાંથી 90 દી થાય કે 95 દી થાય 3 મહિનાના? કોઈમાં તમે પણ કરો તો ખરા. શેરો જ કરું છું. ભૂલી ગઈ સોરી હો. 90 પછી 91 92 93 94 95 હા હા ભૂલી ગઈ સોરી. હવે એમાં નહીં ભાઈ. હવે આ પેક થઈ ગયો જયાબેન. બસ મને છે ને આ બહુ ભાર દેતા એ કઈ માંડવું જોઈએ એટલે હું બહુ ભાર ઓછો દઉં. આ કઈ નાખો જાય. હવે આપણે હે ને આ શેરા કરી અને પછી આપણે સા પીવાનો છે. સા પી અને પછી આપણે હે ને ઓલું જીરું ઉપાડવાનું છે. અમે આખો દી ઉપાડીએ કેમ કે થોડુંક કફમાં છે હજી એટલે બપોરી હતો ખરેખર પીતું હોય ને તું પીતી નથી તને કઈ ખબર તમે તે કરાય માર તો ફરલે હાલે. નો પીતું હોય એની તો વાત કઈ નથી પીવો. પીવો જ નથી નેસો વળી જાય. હાલો ચા 5 વાગ્યાનો ચા. બસ તો કયો એ બસ એટલો જ પીવાય. તમે લઈ લ્યો. લ્યો તમે થોડો. ના ના તો મનસુખને ક્યાં અમે પીવો છે? વધારે ના. બસ આ તો ઘટે એમ કરતા હતા. મનસુખને પીવાનો નથી ના પીએ અમે ટાણે. તો પછી હવે ઠેકીને દડારી ભરવા. તમે પી લ્યો. જોજો અહીંયા ટોપડીમાં શાક મને તો મેદારીમાં પાણી પીવું. એલા ઠીક ને કે સાફ હોય તો હાલો દાયરો બધો હોય શાક અને થોડોક કાટો હોય સડે કા પોરો ખવાઈ જાય. કાટો ન સડે તો પણ તમે શું કામ બેઠા? તમે મોટા હું જઈને ગઈ. તો પણ અમે હર થોડા બેઠા તમે ચા પી તમે પાણી પી. તો પણ પાણી પીને મંડો ને પાડવા. તમે આવો તો જમ કે જાય ગરદાની મોર હોય. દક્ષા આગળ હવે બાફણું કરશે એથી આપણે વિડીયો અહીં બંધ કરી દઈએ. હાલો હાંજ પડી ગઈ ને આ બધાય થઈ ગયા છૂટા. કા મનસુખ આજે આપણે રાયતી ઉપાડવું ને જીરું? જો મનસુખ એમ કે આપણે રાયતી હે ને ઉપાડી જ લેવું જીરું. આ 2 વાગે ચાલુ કરી દેવું. એવું હાલો જોઈએ. જીરું ઉપાડો બધાય. કેટલા વાગ્યા? 2:30 થયા અટાણ. હલો અટાણ કોઈ ના હોય કઈ દિવસ ના આવજો. હે દિવસ ના આવજો એમ કે જીના હોય. અટાણુંમાં કોઈ નહીં આવે. તો અમે 4-5 જણા છે અમારા આ બે છે ને કાકાજીના છોકરા જ થાય દેર. અને અટાણે વાગ્યા રાતના 2:30 અને આપણે જઈએ જીરું ઉપાડવા કેમ કે અટાણે હે ને જીરું ઉપાડવું હેલું પડે એટલે. અને 2:30-3 જેવું થયું ને આપણે વર્ગી ગયા બધા જીરું ઉપાડવા. જો જોઈ આવું કુટુંબ જોઈ છે ને એને જ કાલ કીધું. તો સારું જ છે. હા સારું જ છે. દક્ષાએ જ કીધું એ કે આપણે હે ને 2 વાગે જીરું ઉપાડવા વર્ગી જવું એ કે તડકાનું ઉપાડવું નથી. તડકાનું ઉપાડવા ના મજા આવે એટલે આની જ કીધું કે અમે ઉપાડવા લઈશું રાઈતી. તો જોઈ નાસ્તો કરવા
જીરું ઉપાડતા ઉપાડતા બધાને ભૂખ લાગી ને તો સૈણા આપણે હાઈજી પલારી દીધા હતા. કા મનસુખ? હા મનસુખ ને પાછી બહુ ભૂખ લાગે. મને ભૂખ બહુ લાગે. ખા ધોળકો રહ્યો ને. કેટલા વાગ્યા ટાણે? વાગ્યા કેટલા વાગ્યા? 4:30 થયા હલે 5:30. 5:30. 5:30 થઈ ગયા આપણે. તો આપણે કોરા મોરા સૈણા વઘારે ને હાલો બધા નાસ્તો કરવા રાતનો. જો આમાં બધે લેપ ગોઠવી દીધા હે એલઈડી ના અને તેને અંજવાર આમ બધા જો જીરું પાસા માંડ્યા ઉપર. મનસુખ થાક્યો નથી ને? જો જોઈ એમ જોઈ કા અમાર મનસુખ થાકે નહીં, બગડાટી બોલાવતો જાય. કોઈ ન ઘટે. તું આરહુડો નથી, તું એ બેસી જા સાનમનો ક્યારો મીન લેવા વાહે રહી જાય. જો એ ક્યારો એનો, આ ક્યારો અમારો હે, આ દક્ષાનો નીનો છે અને હવે આપણે એ મંડીએ લેવા. હાલો જીરું ઉપાડા. રામ રામ, જય શ્રી કૃષ્ણ. આપણે હે ને 2:30-3 વાગ્યાનું રાતનું જીરું ઉપાડવું ચાલુ કર્યું. એટલું આ પાથરા પડ્યા ને એટલા બધું ઉપાડ્યું, એટલા ક્યારા જો એટલા બધા આખું કરી જોઈ લેજો તે જો એ બધા ઉપાડ્યું, એટલું રાઈથી ઉપાડ્યું જીરું. જો આવા લેપ છે, લેપ બેપ રાખી અને ઉપાડ્યું. જો ઓલા બેટરી ઉપર આપણે રાખ્યું હતું, બેટરી શું કહેવાય, પંપ ઉપર. અને જો હવે થાકી ગયો લાગે નહીં? કડ દુખી ગઈ. ઘેર મૂકીને હોય ને હા અર્જનભાઈ નો થાકે જરાય. થાક્યો દક્ષા શેણામાં પાણી હાલતું કર્યું ને તો બગલાઈ આવી ગયા હીરું ખાવા. અમારે શેણામાં સહેલું પાણી છે ને અમારા બાપભાઈ હે ને પાણી વારે શેણામાં. એક બાજુ જીરું ઉપડે, એક બાજુ શેણામાં પાણી વારે, એવું બધું છે. હમણાં થોડાક દી ભીડ બહુ છે. આ એ પાય જ દેવું ને હવે, પછી લાગટ પી જાય ને, આ પાય જ દેવું. હવે લાગટ પાઈ દે પછી આ સહેલું પાણી. આની કોરા એટલું પી ગયો. બાપા એમ કે રેવા નહીં દે, હું જીરું ઉપાડી જ નાખું. પછી તમે જોહો તો ખરી ને વિડીયામાં ક્યાં પૂગ્યા ને લીમડી પૂગ્યા ને ઓયમાં લીમડી પૂગી જાય એટલે તો પૂગી જ ગયા, સમજી લેવાનું. લીમડી થી આપણે ધજાના દર્શન થઈ જાય. તો આ છે જો આપણું પાહતરું જેવું અસલ રૂપારું હે, હાવ દાણા ને દાણા ભર્યા. જો કોઈ મીઠું ઘટતું તો ગુરગટ મીઠું ખાઈ આવવાનું, મીઠું થઈ જાય. ત્યાં ક્યાં છે મીઠું? હા ખાડી આવે એમાં મીઠું. સારું પાણી પીજાવીને થઈ જાય ને. હા એ વાત થાશી મનસુખ. તું હાલ ને હું આવી પણ આ ઉપડીએ તો થાય ને. અરે આપણે રાત માટે ઉપાડ લે. હું હાલો હાલો 250 કા હો તો આપણે હે ને સા લઈ આવ્યા તો સા પાણી પીને પછી પાછા વળી જીરું ઉપાડવા વર્ગી જાય. લ્યો જો સા પીવામાં મોજા કાઢવા પડે. પાણી પીવું? પાણી પીવું પીવું જ હોય ને, લઈ કે બધા પીએ તો પીવાનું હોય એવું હોય. હાલો હું લઈ આવું થોડી. હાલો પાથરા હારવા જીરાના. એ જો આવી રીતના મૂકાય ના સીપ્યો. બે મૂકવા બે. એ હાય લીખાણો એ ગયો, હા રહી ગયો. લ્યો તો હવે હાંજ પડી ગઈ અને સુરત દાદા એટલા રહ્યા. તો હવે આપણે ફરી વિડીયામાં મળશું. તો જય દ્વારકાધીશ.